Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12 ના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 એમાં રીડ 2 છે. બરાબર છે. યુનિટ 3 માં રીડ 2 જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. બરાબર છે. સ્ટ્રેસ એટલે કે તણાવ અને કંટ્રોલ એટલે કાબુમાં રાખવું, નિયંત્રણમાં રાખવું અને એક્સરસાઇઝીસ એટલે કસરતો. એટલે કે તણાવને નિયંત્રણમાં રાખવાની કસરતો. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, તણાવને નિયંત્રણમાં રાખવાની કસરતો. આપણે પહેલા પાઠમાં એવું નામ છે કે મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું સંચાલન કરો. બરાબર, જેમાં આપણે અલગ અલગ જાતની જે બધી તણાવને મેનેજ કરવા માટેની જે ટેકનિક્સ છે એ આપણે જોઈ હતી, જેમ કે સ્ટોપ ઓવર થિંકિંગ છે, સેલ્ફ હિપ્નોસિસ છે, એ અલગ અલગ બધી આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ છે એ જોઈ હતી આપણે. અને રીડ 2 બીજા ભાગમાં આપણને એમ કીધું છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, તણાવને નિયંત્રણમાં રાખવાની કસરતો. એટલે આપણને અહીંયા એક્સરસાઇઝ થોડીક આપેલી છે. બરાબર, તો આ યુનિટના રીડમાં આપણે એ તણાવને નિયંત્રણમાં, તણાવને કાબુમાં રાખવાની કસરતો આપણે જોવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણને એમ કીધું છે કે શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2 આવા બે નામ આપણને આપ્યા છે. બરાબર, શું કીધું છે? શોર્ટ મેડિટેશન 1. બરાબર છે. તો શોર્ટ એટલે શું થાય? તો શોર્ટ એટલે ટૂંકું થાય, ટૂંકું. બરાબર છે. અથવા એને લઘુ પણ કહી શકાય. લઘુ એટલે નાનું. અને મેડિટેશન, મેડિટેશન એટલે ધ્યાન થાય. બરાબર છે. શોર્ટ, શોર્ટ એટલે ટૂંકું, લઘુ. અને મેડિટેશન, મેડિટેશન એટલે ધ્યાન થાય. બરાબર છે. તો શોર્ટ મેડિટેશન 1 એટલે શું થશે? તો શોર્ટ મેડિટેશન 1 ને આપણે ગુજરાતીમાં કહીશું લઘુ ધ્યાન 1. બરાબર છે. મેડિટેશન એટલે ધ્યાન થાય અને શોર્ટ એટલે ટૂંકું થાય. બરાબર છે. તો શોર્ટ મેડિટેશન 1 એટલે શું થશે? તો શોર્ટ મેડિટેશન 1 ને આપણે કહીશું કે લઘુ ધ્યાન 1. બરાબર, આપણને જો બે એક્સરસાઇઝ આપી છે. એક છે શોર્ટ મેડિટેશન 1 છે અને બીજી છે શોર્ટ મેડિટેશન 2. એટલે કે લઘુ ધ્યાન 1 અને લઘુ ધ્યાન 2 આપણને અહીંયા એવી રીતે એક્સરસાઇઝ આપેલી છે. બરાબર છે. શોર્ટ એટલે લઘુ અને મેડિટેશન એટલે ધ્યાન. બરાબર, લઘુ ધ્યાન 1. તો હવે ટૂંકમાં મેડિટેશન એટલે ધ્યાન થાય. બરાબર, પણ આમ શોર્ટ મેડિટેશન છે, ટૂંકું ધ્યાન છે, લઘુ ધ્યાન છે. બરાબર, હવે જોઈએ એમાં સૌથી પહેલા શું આપ્યું છે. તો સૌથી પહેલા કીધું છે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. મેક એટલે બનાવો, યોરસેલ્ફ તમારી જાતને, કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, તમારી જાતને આરામદાયક બનાવો એટલે કે આમ હળવા થઈ જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરો. બરાબર, લઘુ ધ્યાન 1 શોર્ટ મેડિટેશન 1 માં શું કીધું છે? તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખીને સાથે અભ્યાસ કરી શકો છો. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો, તમે તમારી જાતે હળવા થાવ અને તમારી આંખો બંધ કરો. બરાબર, પછી સેકન્ડ શું કીધું છે કે choose a word that symbolizes calmness to you. harmony, tranquility, serenity, peace અને relax. જો સેકન્ડ પાર્ટમાં શું કીધું છે? તો સેકન્ડ પાર્ટમાં કીધું છે choose. choose એટલે પસંદ કરવું થાય. choose એટલે શું થાય? પસંદ કરવું. બરાબર, વર્ડ એટલે એક શબ્દ, એક શબ્દ પસંદ કરો that symbolizes. તો symbolize એટલે શું થાય? તો symbolize એટલે પ્રતીક કે ચિહ્ન હોવું થાય. પ્રતીક કે ચિહ્ન હોવું. સિમ્બોલ આપણે કહીએ ને, સિમ્બોલ એટલે પ્રતીક થાય. સિમ્બોલ ક્રિયાપદમાં છે કે choose a word, એક શબ્દ પસંદ કરો that symbolizes, કે જે પ્રતીક હોય calmness to you. જો અહીં શું કીધું છે? calmness. તો calmness એટલે શું થાય? તો calmness એટલે શાંતિ થાય. calmness એટલે શું થાય? શાંતિ. બરાબર છે. એક શબ્દ પસંદ કરો જે તમારા માટે, ટુ યુ, તમારા માટે શાંતિનું પ્રતીક હોય એવો શબ્દ પસંદ કરો, એક વર્ડ.
બરાબર કે ચૂઝ એટલે પસંદ કરો, વર્ડ એટલે શબ્દ, ધેટ કે જે સિમ્બોલાઇઝિસ પ્રતીક હોય કામનેસ ટુ યુ મતલબ આપણે કેવું આપણે મેડિટેશન કરવાનું છે, ધ્યાન ધરવાનું છે. ધ્યાન કેવી રીતે? લઘુ ધ્યાન એકમાં શું કીધું કે એક શબ્દ પસંદ કરો કે જે તમારી જાત માટે શાંતિનું પ્રતીક હોય, એટલે જે શબ્દથી તમને શાંતિ થાય એવો શબ્દ પસંદ કરવાનો છે. અથવા એ શબ્દ તમને શું આપે તો જો એની પછી કીધું હાર્મોની, તો હાર્મોની એટલે સુમેળતા થાય. હાર્મોની એટલે શું થાય? સુમેળતા. બરાબર. ત્યારબાદ એની પછી શું કીધું છે? ટ્રેન્ક્વિલિટી. ટ્રેન્ક્વિલિટી. ટ્રેન્ક્વિલિટી એટલે શાંતિ થાય. શું થાય? શાંતિ. પછી સરેનિટી કીધું છે. સરેનિટી. સરેનિટી એટલે પણ શાંતિ થાય. બરાબર. પછી પીસ કીધું છે. તો પીસ એટલે શું થાય? તો પીસ એટલે શાંતિ થાય. અને રિલેક્સ. રિલેક્સ એટલે આરામ થાય. લ્યો ખ્યાલ આવ્યો? એટલા વર્ડ છે ને એટલા એ બધા શબ્દોનો અર્થ શાંતિ થાય. જો અહીંયા 5 વર્ડ છે. બરાબર છે. શું કીધું કે ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરો that symbolizes calmness to you કે જે શબ્દ તમારા માટે શાંતિનું પ્રતીક હોય, જે તમને હાર્મની આપે. હાર્મની એટલે સુમેળતા આપે. બરાબર છે. પછી ટ્રેન્ક્વિલિટી શાંતિ, સરેનિટી એટલે પણ શાંતિ, અને પીસ એટલે શાંતિ, રિલેક્સ. રિલેક્સ એટલે શાંતિ નહીં પણ રિલેક્સ એટલે આરામ. રિલેક્સ એટલે શું થશે? આરામ. કે જે શબ્દ તમને શાંતિ આપે, બરાબર, એવો શબ્દ તમારે પસંદ કરવાનો છે. પહેલા 2 પોઈન્ટમાં આવું કીધું આપણને. બરાબર. જો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું કે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ, તમારી જાતને આરામદાયક બનાવો, હળવા થઈ જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરો that symbolizes calmness to you જે શબ્દ તમારા માટે શાંતિનું પ્રતીક હોય. અને હાર્મોની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ મતલબ એ શબ્દ તમને હાર્મોની સુમેળતા આપે, ટ્રેન્ક્વિલિટી એટલે શાંતિ આપે, સેરેનિટી એટલે પણ શાંતિ થાય, પીસ એટલે પણ શાંતિ થાય, રિલેક્સ એટલે આરામ થાય. તો એવો શબ્દ પસંદ કરો કે જે તમને ખૂબ જ શાંતિ આપે. બરાબર. શબ્દ તમને ગમે. બરાબર છે. તો માની લ્યો કે આપણે હું તમને કઈ શબ્દ કહું ઓમ. બરાબર. તો જો આ શબ્દ તમને શાંતિ આપે કે ન આપે? જો ઓમ શબ્દ છે તેમાં આ એક એવો શબ્દ છે કે જ્યારે તમે આ શબ્દની સામુ જુઓ ને, બરાબર, ત્યારે તમને કોઈ જાતનો વિચાર ન આવે, બીજો એક પણ વિચાર ન આવે. તમે ખાલી બોલો અથવા ઓમ શબ્દને તમે જોવો તો તમને કાંઈ પણ જાતના વિચાર ન, મતલબ આ શબ્દ આપણને શું આપે છે? તો આ શબ્દ આપણને હાર્મોની સુમેળતા આપે છે, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એટલે કે શાંતિ આપે છે, અને રિલેક્સ એટલે આરામ આપે છે. આપણે એવું નથી ઓમ પણ કોઈ પણ બીજો શબ્દ તમે પસંદ કરી શકો છો. બરાબર. પછી શું કીધું છે? તો એની પછી એમ કીધું છે કે મેડિટેટ. જો મેડિટેશન એટલે ધ્યાન થાય, અને મેડિટેટ એટલે ધ્યાન ધરવું થાય. મેડિટેટ એટલે ધ્યાન ધરવું. બરાબર. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, તમારા પસંદ કરેલા શબ્દ પર તમારે ધ્યાન ધરવાનું છે. બરાબર છે. એની ઉપર આપણે ધ્યાન ધરવાનું છે. પછી શું કરવાનું છે? તો વિઝ્યુલાઇઝ. વિઝ્યુલાઇઝ એટલે શું થાય? તો વિઝ્યુલાઇઝ એટલે મનમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરવું. મનમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરવું એને વિઝ્યુલાઇઝ કહેવાય. બરાબર. કે વિઝ્યુલાઇઝ સીન્સ. સીન્સ એટલે દ્રશ્યો થાય. સીન્સ એટલે શું થાય? દ્રશ્યો. કે મનમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરો, એવા દ્રશ્યો ઊભા કરો કે તે ટાઈ ઇન. ટાઈ ઇન એટલે બાંધવું, જકડી રાખવું, પકડી રાખવું, જકડી રાખવું. બરાબર છે. ટાઈ ઇન વિથ ધ વર્ડ, કે મનમાં એવા કાલ્પનિક ચિત્રો ઊભા કરો કે જે શબ્દ સાથે તમને જકડી રાખે. જેમ કે તમે ઓમનો વિચાર કરતા હોય, બરાબર, તો આપણે એવા બધા શબ્દો પસંદ, એવા બધા મનમાં ચિત્રો ઊભા કરવાના છે કે વિઝ્યુલાઇઝ, મનમાં એવા કાલ્પનિક ચિત્રો ઊભા કરવાના છે, એવા દ્રશ્યો ઊભા કરવાના છે કે જે આપણને ઓમ સાથે જકડી રાખે. એટલે કે આપણું કોન્સન્ટ્રેશન બ્રેક ન થાય, આપણું ધ્યાન ભંગ ન થાય ને એવા શબ્દો આપણે, એવા બધા ચિત્રો આપણે મનમાં વિઝ્યુલાઇઝ કરવાના છે. અને બિલ્ડઅપ. બિલ્ડઅપ એટલે બાંધવું થાય. બિલ્ડઅપ એટલે શું થાય? બાંધવું. બરાબર છે. બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ. તો જો મેન્ટલ ઇમેજીસ, મેન્ટલ એટલે માનસિક થાય, અને ઇમેજીસ એટલે છબીઓ થાય. મેન્ટલ ઇમેજીસ નું ગુજરાતી થશે માનસિક છબીઓ. બરાબર. મેન્ટલ ઇમેજીસ માનસિક છબીઓ બાંધે છે that illustrate the word. અહીંયા એની પછીનો વર્ડ આપ્યો ઇલ્યુસ્ટ્રેટ. ઇલ્યુસ્ટ્રેટ એટલે વર્ણન કરવું થાય.
ઇલ્યુસ્ટ્રેટ એટલે શું થાય? વર્ણન કરવું. બરાબર છે કે જે શબ્દનું વર્ણન કરતા હોય, માનસિક છબીઓ બાંધતા હોય, એવી રીતે તમારે મનમાં કાલ્પનિક ચિત્રો ઊભા કરવાના છે. ખ્યાલ આવ્યો? એ 3 લીટીનું ગુજરાતી શું થાય છે? જો સૌથી પહેલું શું કીધું? મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, તમારા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન ધરો. અને પછી શું કીધું? વિઝ્યુલાઇઝ સીન્સ, કે મનમાં વિઝ્યુલાઇઝ એવા કાલ્પનિક ચિત્રો, દ્રશ્યો ઊભા કરો કે તે ટાઈ ઇન વિથ ધ વર્ડ, કે જે તમને શબ્દ સાથે જકડી રાખતો હોય, શબ્દ સાથે બાંધી રાખતો હોય, તમારું ધ્યાન ભંગ ન થતું હોય, ઓર અથવા બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ that illustrate the word. આ શબ્દનું વર્ણન કરતી માનસિક છબીઓ મનમાં આપણે ઊભી કરો. બરાબર? કે જે તમને આ શબ્દનું વર્ણન કરતી હોય એવી માનસિક છબીઓ આપણે ઊભી કરવાની છે. બરાબર? એની પછી નેક્સ્ટ શું કીધું છે? તો એની પછી એમ કીધું છે યુ કેન અલ્સો સ્પેન્ડ એટલે પસાર કરવું, સમ ટાઈમ થોડોક સમય તમે પસાર કરી શકો છો ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી. ઇમેજિનિંગ એટલે શું થાય? કલ્પના કરવી. ઇમેજિનિંગ what it would feel like if you experienced harmony or tranquility inside yourself. શું કીધું છે? કે you can also spend some time, તમે થોડોક સમય વધારે પસાર કરી શકો છો ઇમેજિનિંગ, આ કલ્પના કરવામાં, માનસિક છબીઓ જે શબ્દ સાથે જકડી રાખે છે ને, એ શબ્દની માનસિક છબીઓ આંખો બંધ કરીને તમે કલ્પના કરી શકો છો કે what it would feel, કે તમને કેવું ફીલ, કેવું અનુભવો છો, લાઈક if you experience એટલે અનુભવવું. બરાબર છે કે જો તમને ખરેખર એવો અનુભવ થતો હોય કે હાર્મની એટલે શાંતિ, સુમેળતા, અને ટ્રેન્ક્વિલિટી એટલે શાંતિ. બરાબર? કે તમને સુમેળતા અને શાંતિનો ઇનસાઇડ યોરસેલ્ફ એટલે તમારી જાતની અંદર કે તમને અંદરથી સુમેળતાનો અથવા શાંતિનો અનુભવ થતો હોય, એવું તમને ફીલ થતું હોય કે હું આ શબ્દ વિશે વિચારું છું, જ્યારે આ શબ્દને જોઉં છું મનમાં આંખો બંધ કરીને, એના ચિત્રો હું જોઉં છું, ત્યારે મને સુમેળતા અને અથવા શાંતિનો અનુભવ થાય છે, તો તમે વધારે સમય પસાર કરી શકો છો. આનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આ એક જાતનું મેડિટેશન છે, અને ટૂંકું છે એટલા માટે એને હેડિંગ આપ્યું છે શોર્ટ મેડિટેશન. બરાબર? અને એમાં શું છે કે આપણે એક શબ્દ પસંદ કરવાનો છે. બરાબર છે? અને એ શબ્દ આપણને શાંતિનું પ્રતીક હોય, શબ્દ આપણને સુમેળતા, શાંતિ, રાહત આપે એવો શબ્દ આપણે પસંદ કરવાનો, પછી એ શબ્દ ઉપર આપણે આંખો બંધ કરીને ધ્યાન ધરવાનું છે. બરાબર? અને એ શબ્દ વિશેના મનમાં એવા કાલ્પનિક ચિત્રો ઊભા કરવાના છે, બધી માનસિક છબીઓ, મેન્ટલ ઇમેજીસ, એ બધી વિઝ્યુલાઇઝ કરવાનું છે. બરાબર? અને આપણે એમાં વધારે સમય પસાર કરી શકીએ છીએ. આનાથી શું થશે કે તમને જે સ્ટ્રેસ હોય ને, તણાવ, બરાબર, એ તણાવમાં થોડુંક રિડ્યુસ થશે, તણાવમાં ઘટાડો થશે. કેવી રીતે ઘટાડો થશે? તો તમારું બધું ધ્યાન છે ને, તમારા મગજના બધા વિચારો એક જગ્યાએ સ્થિર થઈ જશે. જ્યારે મગજના વિચારો એક જગ્યાએ સ્થિર થાય ને, એને કહેવાય મેડિટેશન, એને ધ્યાન કહેવાય. જ્યારે મગજના એક જ જગ્યાએ વિચારો સ્થિર, જેમ કે પહેલાના સમયમાં આપણે ઋષિ મુનિઓ છે એ તપ કરતા, તો ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે શું, તો એ એક જ જગ્યાએ બેસી રહેતા, એક જ પોઝિશનમાં બેસતા, વર્ષો સુધી તપ કરતા. તો ત્યારે વર્ષો સુધી તપ કરતા, તપ કરવું એટલે શું? તો તપ કરવું એટલે મગજના બધા વિચારોને એક જગ્યાએ કેન્દ્રિત કરવા, એને તપ કહેવાય. તપ એક જાતનું ધ્યાન જ છે, સિદ્ધિ છે. બરાબર છે? તો એ મેડિટેશન છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભગવાન બુદ્ધના એક શિષ્યએ તપ કરતો હતો. ભગવાન બુદ્ધનો એક શિષ્ય એક દિવાલની સામે તપ કરતો હતો. સામે મોટી દિવાલ હતી, દિવાલની સામે બેસી ગયો અને એ ત્રાટક કરતો હતો. ત્રાટકમાં સમજો છો ને કે આંખ છે, એને આંખનો પલકારો માર્યા વગર સતત એક ધારું કોઈ પણ વસ્તુ સામે જોયા કરવું, એને ત્રાટક કહેવાય. તો ભગવાન બુદ્ધનો શિષ્ય ત્રાટક કરતો હતો એક દિવાલ સામે. બરાબર? તો બન્યું શું કે એક દિવસ, 2 દિવસ, એવી રીતે 1 વર્ષ, 2 વર્ષ, એ 12 વર્ષ સુધી ત્રાટક કર્યું. એટલે એનું પરિણામ શું આવ્યું? સામે દિવાલ હતી ને, ભાંગીને ભૂકો થઈ ગઈ. વિચાર કરો, આ મેડિટેશનની તાકાત છે. બરાબર છે? તો મેડિટેશન છે એ આપણને સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. બરાબર છે? એના પછી જોઈએ હવે, એના પછી છે શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 2 એટલે કે લઘુ ધ્યાન બીજું. બરાબર? પહેલુંમાં આપણે જોયું, લઘુ ધ્યાન પહેલામાં આપણે શું જોયું કે એક શબ્દ પસંદ કરવાનો, મનમાં કાલ્પનિક છબી ઊભી કરવાની. લઘુ ધ્યાન 2 માં શું છે? તો જો એમાં એવું છે કે પિક
a material such as a dress fabric, a stone, piece of wood or anything else that appeals to you. બરાબર શું કીધું છે કે પીક એટલે લેવું, PICK પીક એટલે લેવું થાય. પીક અ મટીરિયલ, મટીરિયલ એટલે શું થાય તો મટીરિયલ એટલે કોઈ પણ વસ્તુ થાય, સામગ્રી અથવા વસ્તુ કે કોઈ પણ એક વસ્તુ લ્યો. સચ એઝ એટલે જેમ કે, સચ એઝ એટલે કે જેમ કે કોઈ પણ એક વસ્તુ પસંદ કરો. બરાબર જેમ કે ડ્રેસ ફેબ્રિક, શું કીધું ડ્રેસ ફેબ્રિક, તો ડ્રેસ ફેબ્રિક એટલે શું થાય તો ડ્રેસ ફેબ્રિક એટલે કાપડનો ટુકડો થાય, કાપડનો ટુકડો. બરાબર ફેબ્રિક એટલે કાપડ થાય, ડ્રેસ ફેબ્રિક કોઈ પણ કાપડનો ટુકડો પસંદ કરો. બરાબર છે. પછી આગળ શું કીધું છે અથવા તો સ્ટોન, STONE સ્ટોન એટલે પથ્થર થાય, સ્ટોન એટલે શું થાય પથ્થર. અથવા પીસ ઓફ વુડ, પીસ એટલે ટુકડો, વુડ એટલે લાકડું. બરાબર એક લાકડાનો ટુકડો પસંદ કરો. અથવા એનીથિંગ એલ્સ બીજી કોઈ પણ વસ્તુ કે ધેટ અપીલ્સ ટુ યુ, કે જે વસ્તુ તમને આમ અપીલ્સ ટુ યુ એટલે શું થાય તો અપીલ્સ ટુ યુ એટલે તમને યોગ્ય લાગે. શું થાય ગુજરાતી કે જે વસ્તુ તમને યોગ્ય લાગે એ વસ્તુ તમે પસંદ કરી શકો છો. શોર્ટ મેડિટેશન 2 લઘુ ધ્યાન બીજામાં પણ કીધું છે કે પિક અ મટીરિયલ, કોઈ પણ વસ્તુ એક પસંદ કરો, એક વસ્તુ સચેસ જેમ કે ડ્રેસ ફેબ્રિક ડ્રેસનું કાપડ હોય, સ્ટોન પથ્થર હોય, પીસ ઓફ વુડ, વુડ એટલે લાકડું, લાકડાનો ટુકડો હોય, ઓર એનીથિંગ એલ્સ બીજી કોઈ પણ વસ્તુ કે ધેટ અપીલ્સ ટુ યુ, કે જે વસ્તુ તમને યોગ્ય લાગે એવી વસ્તુ પસંદ કરવાની છે. બરાબર. અને પછી શું કીધું છે જો પછી આપણને એવું કીધું છે કે વિથ યોર આઈઝ ક્લોઝ, વિથ એટલે સાથે, યોર આઈઝ ક્લોઝ તમારી બંધ આંખો વડે અથવા બંધ આંખોથી. બરાબર આંખો બંધ કરી દેવાની છે, પહેલા એક ટુકડો જોવાનો છે અને પછી આંખો બંધ કરી દેવાની. વિથ યોર આઈઝ ક્લોઝ બંધ આંખો વડે એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. જો એક્સપ્લોર એટલે શું થાય તો એક્સપ્લોર એટલે મનમાં ફેરવવું, એને એક્સપ્લોર કહેવાય. બરાબર છે કે કોઈ પણ વસ્તુ જે છે એક્સપ્લોર એટલે ફરવું. ટેક્સચર, ટેક્સચર એટલે રચના થાય, ટેક્સચર એટલે રચના ઓફ ધીસ મટીરિયલ, તમે જે વસ્તુ પસંદ કરી છે ને એ વસ્તુની જે આખી રચના છે ને એને એક્સપ્લોર કરવાની છે, મગજમાં ફેરવવાની છે. માનો કે તમે કાપડનો ટુકડો પસંદ કરો તો પહેલા કાપડના ટુકડાને જોઈ લેવાનું. બરાબર અને જોયા પછી આંખો બંધ કરી દેવાની. બંધ આંખો વડે આખી આની જે રચના છે કાપડના ટુકડાની, જે કઈ રચના હોય ને એને મગજમાં ફેરવવાની છે. એટલે મગજમાં બંધ આંખો વડે સમગ્ર રચનાને આપણે જોવાની છે કે મેં જે કાપડ, આંખો બંધ કરી દેવાની પછી વિચાર કરવાનો મેં જે કાપડનો ટુકડો જોયો કેવો છે, એનો કલર કેવો છે, દરેક સાઈડમાંથી કેવો દેખાય, ઓલી બાજુથી કેવો દેખાય, આગળથી પાછળથી, આખી રચનાને મગજમાં એક્સપ્લોર કરવાની છે. રેડી. ટેક્સચર એટલે રચના, એને મગજમાં એક્સપ્લોર કરવાની. અને પછી શું કીધું છે કે સ્પેન્ડ એટલે પસાર કરો, એટલીસ્ટ, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, આવું કાર્ય કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટ આપણે પસાર કરવાની છે. ખ્યાલ આવ્યો. આપણે જે કાપડ ટૂંકમાં ગમે તે કાપડનો ટુકડો છે, પથ્થર છે કે પછી લાકડાનો ટુકડો, કોઈ પણ વસ્તુ જે આપણને યોગ્ય લાગે એ વસ્તુ આપણે પસંદ કરી બંધ આંખો વડે એ રચનાને આપણે મગજમાં એક ટેક્સ્ટને મગજમાં એક્સપ્લોર કરવાની છે. અને પછી શું કરવાનું તો એ જે આપણે મગજમાં રચનાને જે એક્સપ્લોર કરીએ છીએ એમાં 2 મિનિટ જેટલો સમય પસાર કરવાનો છે. સ્પેન્ડ પસાર કરો એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, આવું કાર્ય કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટ પસાર કરો. આવું આપણને શોર્ટ મેડિટેશન 2 માં કીધું. લઘુ ધ્યાન ભાગ 2. લઘુ ધ્યાન ભાગ 1 માં શું કીધું, એક શબ્દ પસંદ કરો કે જે શબ્દ તમને સુમેળતા, શાંતિ અને રાહત આપે. બરાબર છે. પછી એ શબ્દની માનસિક છબીઓ મનમાં ઊભી કરવાની છે બંધ આંખો વડે. બરાબર આખું મગજમાં વિઝ્યુઅલાઇઝ, કાલ્પનિક ચિત્ર ઊભું કરવાનું છે અને આપણને અંદરથી શાંતિનો અનુભવ થાય એવું આપણે કરવાનું છે. પછી બીજું શું કીધું, ગમે એક વસ્તુ લ્યો, બરાબર પસંદ કરો, પછી એની સમગ્ર રચનાને બંધ આંખો વડે સમગ્ર રચનાને મગજમાં જોવું કે કઈ રીતે મેં વસ્તુ શું જોઈ, તેની રચના કેવી છે, વસ્તુ કેવી દેખાય છે, એવી રીતે 2 મિનિટ જેટલો સમયમાં પસાર કરવાનો છે. બરાબર. તો આ છે શોર્ટ મેડિટેશન 1 અને 2. એના પછી જોઈએ, હવે એના પછી આવે છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. બરાબર છે. શું કીધું છે, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ગીવ એટલે આપો, યોર એટલે તમારા, બ્રેઇન એટલે મગજ અને ઓક્સિજન હીટ એટલે ઓક્સિજન હીટ થાય. એટલે આનું ગુજરાતી એવું થાય
કે તમારા મગજને ઓક્સિજન હીટ આપો. બરાબર છે. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તમારા મગજને ઓક્સિજન હીટ આપો. ગીવ એટલે આપો, યોર એટલે તમારા, બ્રેન BRAIN બ્રેન એટલે મગજ થાય, ઓક્સિજન હીટ આપણે મગજને ઓક્સિજન હીટ આપવાની છે. તો ઓક્સિજન હીટ એટલે શું થાય તો એ આપણે જોશું એટલે વધારે ખ્યાલ આવશે. જો શું કીધું છે કે half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. જો ફર્સ્ટ સેન્ટેન્સમાં શું કીધું કે હાફ એટલે અડધું થાય. હાફ એટલે શું થાય? અડધું. અને પ્રોબ્લેમ એટલે સમસ્યા, કે અડધી સમસ્યા with being stressed એટલે તણાવ. સ્ટ્રેસ એટલે શું થાય? તણાવ. બરાબર છે. તો તણાવને લીધે થતી અડધી સમસ્યાઓ. બરાબર. half the problem with being stressed એટલે કે તણાવને લીધે, તણાવમાં રહેવાની અડધી સમસ્યા, કે જે સમસ્યાને કારણે આપણે તણાવ થાય છે ને એમાંથી અડધી સમસ્યા, એન્ડ અનેબલ એટલે અસક્ષમ થાય. અનેબલ એટલે અસક્ષમ. અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન ધરવું થાય. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન ધરવું. અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. ઇઝ ધેટ એ છે કે યુ તમે ડોન્ટ બ્રેથ એટલે શ્વાસ લેવો થાય. બ્રેથ એટલે શું થાય? શ્વાસ લેવો. યુ ડોન્ટ બ્રેથ ડીપલી એટલે ઊંડેથી. ડીપલી એટલે ઊંડેથી. ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. બરાબર. શું કીધું છે કે ઇનફ એટલે પૂરતો, સપ્લાય એટલે પૂરો પાડવો, યોર બ્રેઇન તમારા મગજને વિથ સફિશિયન્ટ ઓક્સિજન. સફિશિયન્ટ એટલે પૂરતો થાય. સફિશિયન્ટ એટલે પૂરતો, અને ઓક્સિજન એટલે ઓક્સિજન જેને આપણે ઉલટું કહીએ. બરાબર. તો જો ઈ લાઈનમાં આપણને શું કીધું? પહેલી લાઈનમાં કે half the problem with being stressed એટલે તણાવને લીધે થતી અડધી સમસ્યાઓ, અને અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી આપણે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા અસક્ષમ હોઈએ, એટલે કે આપણે કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય. તો ઇઝ ધેટ યુ એનો મતલબ એવો છે કે યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે તમારા મગજને પૂરતો ઓક્સિજન, બરાબર છે, ઊંડે સુધી પૂરતો ઓક્સિજન નથી મળતો. એનું કારણ એ છે, બરાબર છે, કે તમારા તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યા એ છે કે તમારા મગજને ઓક્સિજન પૂરો પાડવા માટે તમે ઊંડેથી શ્વાસ લેતા નથી. જો શું કીધું? યુ ડોન્ટ બ્રેથ ડીપલી. યુ એટલે તમે, ડોન્ટ બ્રેથ એટલે શ્વાસ લેતા નથી, ડીપલી એટલે ઊંડેથી. શું કરવા? કે તમારા મગજને પૂરતો ઓક્સિજન મળવો જોઈએ, અને એ આપણે કરતા નથી. કેમ કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, સ્ટ્રેસ તણાવમાં હોઈએ, ત્યારે આપણે પૂરતો ઓક્સિજન નથી લેતા. બરાબર છે. જેના કારણે શું થાય કે પૂરતો ઓક્સિજન લઈએ ને તો મગજને છેક સુધી ઓક્સિજન મળે, અને જેના કારણે મગજ કાર્યરત થાય. પણ આપણે એવું કરતા નથી, એટલા માટે આપણે તણાવમાં આવીએ છીએ. પછી આપણે કોઈ પણ વસ્તુ પર ફોકસ ન કરી શકીએ, અભ્યાસમાં ધ્યાન ન આપી શકીએ, એવું બને છે. બરાબર. એટલે કીધું છે કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટમાં શું કીધું કે તમારા મગજને ઓક્સિજન હીટ આપો. એમાં શું કરવાનું છે કે half the problem with being stressed તણાવને લીધે થતી અડધી સમસ્યાઓ, એન્ડ unable to concentrate properly યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ હોઈએ. તો is that you એનો મતલબ એવો છે, એવું શું કામ થાય છે કે you don't breathe deeply તમે ઊંડેથી શ્વાસ નથી લેતા, enough to supply your brain with sufficient oxygen કે તમારા મગજને પૂરતો ઓક્સિજન મળી રહે એટલો ઊંડેથી શ્વાસ તમે લેતા નથી. એટલા માટે આપણે તણાવ થાય છે, અથવા તો આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. બરાબર. એની પછી શું કીધું કે when જ્યારે we get stress, કે જ્યારે આપણે we get stress જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ તો we tend એટલે પકડી રાખવું થાય. tend એટલે પકડી રાખવું. બરાબર છે. કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ને ત્યારે we tend અથવા to hold
હોલ્ડ એટલે પણ પકડી રાખવું થાય, ચકડી રાખવું, પકડી રાખવું, ચકડી રાખવું, બરાબર. અથવા ટેન્ટ એટલે વળગી રહેવું, કે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ. બ્રેથ એટલે શ્વાસ, બ્રેથ એટલે શું થાય? શ્વાસ. ઓર ઓનલી માત્ર બ્રેથ શ્વાસ લઈએ છીએ, બ્રેથ ઇન અંદર શ્વાસ લેવો, બ્રેથ ઇન એટલે અંદર શ્વાસ લેવો, બ્રેથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો. ઇન અ શેલો વે. શેલો વે એટલે શું થાય? તો શેલો વે એટલે છીછરા માર્ગે થાય, છીછરા માર્ગે. છીછરા માર્ગે એટલે શું થાય? આછો પાતળો, આછો પાતળો શ્વાસ આપણે લઈએ છીએ, બરાબર. અને યુઝિંગ ઉપયોગ કરીએ છીએ ઓનલી ટોપ પાર્ટ. ટોપ પાર્ટ એટલે ઉપરનો ભાગ, ટોપ પાર્ટ એટલે ઉપરનો ભાગ ઓફ અવર લંગ્સ. લંગ્સ એટલે ફેફસા થાય, ખ્યાલ આવ્યો? એની પછી લાઈનમાં શું કીધું છે કે when we get stressed, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ તો we tend to hold our breath. આપણે આપણો શ્વાસ પકડી રાખીએ. ટેન્શનમાં હોય એટલે આપણને શું થાય? ઘણી વખત શ્વાસ લેવાનું ભૂલાઈ જાય, એટલું બધું ટેન્શન ઘણી વખત વધી જાય, બરાબર છે. અથવા એક વાત ઉપર આપણે સતત વિચાર જ કરીએ, બરાબર છે, તો શ્વાસ ન લઈ શકતા હોય. તો when we get stressed, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ અને વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ, આપણે આપણો શ્વાસ પકડી રાખીએ છીએ. ઓર ઓનલી માત્ર બ્રેથ શ્વાસ લઈએ છીએ ઇન શેલો વે. શેલો વે એટલે છીછરા માર્ગે, માત્ર આપણે છીછરા માર્ગે શ્વાસ લઈએ છીએ. અને યુઝિંગ ઉપયોગ કરીએ છીએ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. આપણે માત્ર આપણા ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીએ છીએ. આવું બની શકે કે ઘણી વખત આપણે શ્વાસ લઈએ તો છે કે આમ ઊંડો શ્વાસ ન લઈએ. હકીકતમાં ઊંડો શ્વાસ કેટલી થાય કે આમ ઊંડો શ્વાસ લઈએ એટલે મગજને આમ પૂરતો ફેફસાના બધા ભાગનો ઉપયોગ થાય ને એવી રીતે હકીકતમાં શ્વાસ લેવાનો. પણ ઘણી વખત શું થાય? આપણે ટેન્શન હોય એટલે શ્વાસ આમ ઊંડેથી શ્વાસ ન લેતા, બરાબર છે. તો ઈ જ્યારે આમ ટેન્શનમાં હોય ને ત્યારે ફેફસાના ઉપરના ભાગ, ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. ટોપ પાર્ટ એટલે ઉપરનો ભાગ થાય અને લંગ્સ એટલે શું થાય? ફેફસા. તો ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો છીછરા માર્ગે, કીધું શેલો વે એ વર્ડ આપણે. શેલો વે એટલે શું થાય? તો છીછરા માર્ગે, આછો પાતળો આપણે શ્વાસ લેતા હોઈએ છીએ, બરાબર. એ તો આવું બની શકે. એના પછી કીધું છે કે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, ના હેતુથી. ડીપન એટલે ઊંડું, બરાબર છે. ડીપન એટલે ઊંડું. તો ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, બરાબર, કે તમારે ઊંડેથી શ્વાસ લેવા માટે એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે. ઓલ ધ વે એટલે છેક સુધી, ઓલ ધ વે એટલે છેક સુધી, બરાબર છે. કે ઓલ ધ વે અપ ટુ ધ બ્રેઇન અગેન. અગેન એટલે ફરીથી, બ્રેઇન એટલે મગજ થાય. કે ઊંડેથી શ્વાસ લેવાના હેતુથી અને ફરીથી મગજને છેક સુધી ઓક્સિજન મળી રહે તે હેતુથી ડુ ધ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. શું કીધું છે? કે નીચેની એક્સરસાઇઝ જે છે એ 2 મિનિટ સુધી કરો. શું કરવા? કારણ કે આપણે મગજને ઓક્સિજન હીટ આપવાની છે. આપણું જો હેડિંગ જ એવું છે કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા મગજને ઓક્સિજન હીટ આપો. મગજને ઓક્સિજન હીટ આપણે ક્યારે આપી શકીએ? જ્યારે આપણે ઊંડેથી શ્વાસ લઈએ ત્યારે. તો અહીંયા આપણને એ કીધું છે કે ઊંડેથી શ્વાસ આપણે કેવી રીતે લઈ શકીએ એની એક્સરસાઇઝ આપણને આપી છે, બરાબર છે. તો જોઈએ હવે આમાં શું કીધું છે કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, બરાબર. તો રબ, RUB, રબ એટલે ઘસવું થાય, બોથ એટલે બંને, યોર હેન્ડ્સ એટલે તમારા હાથ, ટુગેધર એટલે એક સાથે, કે તમારા બંને હાથને એક સાથે ઘસો ફોર અ મોમેન્ટ થોડી ક્ષણ માટે, ટુ ક્રિએટ એનર્જી એટલે ઉર્જા ઉત્પન્ન કરવા માટે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે. ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું અને એનર્જી એટલે ઉર્જા, કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા હાથને એક સાથે ઘસો. આપણે બંને હાથ હોય ને, બંને હાથને આમ એક સાથે ઘડીક આપણે આમ ઘસીએ એટલે શું થાય? તો એનાથી ઉર્જા, આપણે હાથ આપણા ઘડીક તમે જોજો, હાથ ઘડીક તમે ઘસશો ને એટલે હાથ ગરમ થવા મળશે. એટલે આપણે એવું કરવાનું છે કે રબ, રબ એટલે ઘસો, બોથ યોર હેન્ડ્સ તમારા બંને હાથને, ટુગેધર એટલે એક સાથે, ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથને એક સાથે ઘસો, એવું આપણને કીધું. પછી શું કીધું છે? તો પ્લેસ, PLACE, પ્લેસ એટલે મૂકવું થાય, પ્લેસ એટલે મૂકવું. યોર પામ્સ, પામ એટલે હથેળી થાય, PALMS, પામ્સ એટલે હથેળી. તમારી હથેળીઓને મૂકો વન ઓન ટોપ ઓફ ધ અધર, એટલે કે એક હથેળીની ઉપર બીજી હથેળી, વન
ઓન ટોપ ઓફ ધ અધર. શું કીધું છે કે તમારી હથેળી એકબીજા ઉપર આપણે હથેળી મૂકી દેવાની છે, બરાબર. ઓન અધર, ઓન ધ એરિયા એટલે વિસ્તાર, જસ્ટ બિલો યોર નવેલ. નવેલ એટલે નાભી થાય. નવેલ એટલે શું થાય? નાભી. આપણા શરીરમાં જે નાભી આવે ને ઇંગ્લિશમાં નવેલ કહેવાય, NAVEL, બરાબર. જસ્ટ બિલો યોર નવેલ એટલે કે તમારી હથેળીઓ એકબીજા ઉપર તમારા નાભીના નીચેના વિસ્તાર પર મૂકો. પ્લેસ એટલે મૂકો, યોર પામ્સ એટલે તમારી હથેળીઓ, વન ઓન ટોપ ઓફ ધ અધર એકબીજા ઉપર, ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નવેલ. એરિયા એટલે વિસ્તાર, જસ્ટ બિલો એટલે નીચે, તમારી નાભીના નીચેના વિસ્તારમાં આવી રીતે આપણે એકબીજા ઉપર હથેળી રે એવી રીતે મૂકવાની છે, બરાબર છે. અને પછી શું કીધું છે તો બ્રેથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. જો બ્રેથ એટલે શું થાય તો શ્વાસ લેવો થાય, શ્વાસ લેવો, બરાબર. આ બ્રેથ એટલે શ્વાસ થાય, આ છે ને એ નામ છે અને આ વર્બ છે, ક્રિયાપદ, બરાબર. બ્રેથ કોન્શિયસલી એટલે શું થાય તો કોન્શિયસલી એટલે સભાનપણે થાય, સભાનપણે, કોન્શિયસલી, બરાબર છે. બ્રેથ કોન્શિયસલી સભાનપણે શ્વાસ લો ઇનટુ યોર બેલી એટલે પેટ થાય, બેલી એટલે પેટ, બરાબર છે. તો બેલી એ તમારા પેટમાંથી, બરાબર છે, સભાનપણે શ્વાસ લો એટલે ઊંડો શ્વાસ લેવાનો છે. અને મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને મેકિંગ બનાવો યોર પામ્સ તમારી હથેળીને રાઇઝ એટલે ઊંચું, રાઇઝ એટલે ઊંચે, બરાબર. એવરી ઇન બ્રેથ દરેક શ્વાસ લેતા સમયે તમારી હથેળીને ઊંચી રાખો, કે તમારા પેટમાં સભાનપણે શ્વાસ લ્યો અને તમારા દરેક શ્વાસમાં હથેળી ઊંચી થાય ને એવું આપણે નિર્માણ કરવાનું છે. એટલો બધો ઊંડો શ્વાસ લેવાનો છે કે આપણે હથેળી ઓટોમેટિક ઊંચી થઈ જવી જોઈએ, બરાબર. એવી રીતે આપણે શ્વાસ લેવાનો છે. અને પછી શું કીધું? ઇમેજિન એટલે કલ્પના કરો, બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન, કે તમારો શ્વાસ જે ઓક્સિજન એ મગજ સુધી પહોંચે છે ને એવી રીતે આપણે કલ્પના કરવાની છે, કે તમે શ્વાસમાં ઓક્સિજન લઈ રહ્યા છો તેવી મગજમાં કલ્પના કરો. મગજમાં આપણે કલ્પના કરવાની છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ રહ્યા છીએ, બરાબર. ખૂબ ઊંડો શ્વાસ લઈ રહ્યા છીએ એવી આપણે મગજમાં ઇમેજિન કલ્પના કરવાની છે, બરાબર. તો આને શું કહેવાય તો આને કહેવાય ઓક્સિજન હિટ, બરાબર છે. આને ઓક્સિજન હિટ આપી કહેવાય મગજને, બરાબર છે. તો આ એ છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આ યુનિટમાં આપણને બે હજી એક્સરસાઇઝ આપી છે. એક છે ક્રાઉન પુલ અને બીજી છે મેન્ટલ ક્વિક ફિક્સીસ, બરાબર છે. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં લઈશું. અહીં સુધી રાખીએ છીએ અને પછીની બે એક્સરસાઇઝ આપણે પછી લઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.